એક વખત એક 20 વર્ષનો છોકરો કોલેજમાં ભણે છે, જે પોતાના પપ્પાને કહે છે કે પપ્પા, આજે કોલેજમાં મારે પાર્ટી છે અને અમે બધા મિત્રો ભેગા થવાના છીએ, તો હું કોલેજમાં પાર્ટીમાં જાઉં. એટલે એના પપ્પા કહે છે કે જવું હોય જા, પણ એક શરત છે, તારે નશો નહીં કરવાનો, આ શરતે જ તને પાર્ટીમાં મોકલું. એટલે પેલો એના પપ્પાને કહે છે કે પપ્પા, તમે તો સાવ જૂનવાણી છો, બધા નશો કરતા હોય એમાં ખાલી હું એક ચમચી લઉં તો એમાં શું. એટલે એને પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી, તો હવે તો નહીં જ મોકલું. એટલે પેલો છોકરો હતો એ રિસાઈ ગયો અને રૂમમાં અંદર જતો રહ્યો અને રૂમ અંદરથી બંધ કરી દીધું. પછી શીરો બનાવવાની એને સુગંધ આવી. એના પપ્પા એના માટે શીરો બનાવતા હતા એટલે બહાર આવ્યો. એને ખબર હતી કે જ્યારે રિસાઈ જાય એટલે એના પપ્પા શીરો બનાવે જ. પછી એ બહાર આવ્યો અને આ નાનપણની એની ટેવ હતી જ ઘરમાં, અને શીરો લઈને ખાવા બેઠો અને જેવી એક ચમચી મોંમાં નાખી અને તરત જ થૂંકી દીધું. પછી એના પપ્પાને કહે છે, આ શું છે પપ્પા, નકરી કાંકરીઓ આવે છે. એટલે એના પપ્પા કહે, અરે પણ મેં તો આટલા બધા શીરામાં ખાલી એક જ ચમચ ધૂળ નાખી હતી. એટલે પેલો છોકરો બગડ્યો અને કહે છે, પપ્પા, એક ચમચી નાખીએ કે થોડી કાંકરી નાખીએ આખો શીરો બગડી જ જાય. એટલે એના પપ્પા એને સમજાવે છે કે બેટા, એવું જ હોય, ખાલી એક ચમચી નશો કરીએ કે આખી બોટલનો, આખી જિંદગી તમારી ખરાબ થઈ જ જાય. એટલે પેલો છોકરો એના પપ્પા શું કહેવા માંગે છે સમજી ગયો. આ વાત ઉપરથી આપણને એ શીખ મળે છે કે એક તમને ઉદાહરણ તો ખબર જ હશે કે દૂધની અંદર જો એક ટીપું લીંબુનું પડે ને તો પણ આખું દૂધ બગડી જાય, અને આખું લીંબુ નીચોવી દઈએ ને તો પણ આખું દૂધ બગડી જ જાય. જય શ્રી કૃષ્ણ.